આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે, સોરોસ મુદ્દે સંસદ સમરાંગણમાં ફેરવાઈ. જ્યોર્જ સોરોસના સંગઠન સાથે સોનિયા ગાંધીના સંબંધોના આક્ષેપથી સંસદમાં હોબાળો. કોંગ્રેસે અદાણીનું નામ ઉછાળ્યું. સામસામી આક્ષેપબાજીથી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત. કચ્છ મિત્રમાં 14મા પાને સમાચાર છપાયા છે. દેશલપર ગૂંથલીથી હાજીપીર સુધીના માર્ગ મરમ્મતની માગ. હાજીપીર બંની કોર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. કચ્છ મિત્રમાં અંદરના પાને સમાચાર છપાયા છે. લાખાપરમાં વીજ તપાસ ટુકડીને ઘેરાવ. તપાસ માટે ઉતારાયેલા મીટરો પરત કરવા ફરજ પડાઈ. કોટડા ચાંદ્રાણીમાં 30 લાખની વીજચોરી ઝડપાઈ. કચ્છ મિત્રમાં અંદરના પાને યુવાનો માટેના સમાચાર. સ્પીકર ઓફ કચ્છ 2025 માટે યુવાનોમાં ઉત્સાહ. 15મી ડિસેમ્બર સુધી નામ નોંધાવા ઈજન. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે, સ્માર્ટ વીજ મીટર મુદ્દે વિરોધ બાદ સરકારે નિયમો બદલ્યા. હવે પ્રીપેડ નહીં, પોસ્ટપેડ પેમેન્ટની સુવિધા. સ્માર્ટ મીટર લગાવી વીજ બિલમાં 2% છૂટ મેળવો. એડવાન્સ નહીં, 10 દિવસમાં બિલ ચૂકવી શકાશે. અન્ય એક હેડલાઇન છે, પાટણની હીર હોસ્પિટલને 50 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી. ખ્યાતિકાંડની અસર. રાજ્યભરમાં વધુ 5 હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ. અન્ય એક હેડલાઇન છે, 632 કિલોમીટરનો પ્રવાસ ખેડી 7 દીપડા નારાયણ સરોવર પહોંચ્યા. ઠંડીથી બચાવવા નેટ ઢંકાઈ. દરેક કલાકે ડોક્ટરોએ ચેકઅપ કરી 15 કલાક પ્રવાસ ખેડ્યો. મનોજ સોની. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે કચ્છમાં કડકડતી ઠંડીનો દોર શરૂ. નલિયા 7.6 ડિગ્રીએ ઠંડુગાર. લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી. ઠેર ઠેર તાપણા. લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડ્યો. શીત પવનોએ ઠંડીની તીવ્રતા વધારી. ભુજમાં 12 ડિગ્રી. 2 દિવસ કોલ્ડ વેવની આગાહી. અન્ય એક સમાચારમાં સાઉદી અરેબિયાએ ક્રૂડના ભાવ ઘટાડ્યા છતાં સિરિયામાં તખ્તા પલટ વચ્ચે વૈશ્વિક ક્રૂડમાં તેજી. સોનું ઉછળી અને 79,000 ઉપર ગયું. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે અંજાર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું. અંજાર પોલીસ દ્વારા લોકોને વ્યાજના 20 ચક્રમાંથી છોડાવવા અને લોન અપાવવા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસે 63 લોકોને તેમના ખોવાયેલા મોબાઈલ પણ પરત આપ્યા હતા. હું અમી કારિયા. સંદેશના અંદરના પાને આજની હેડલાઇન છે, દેવીસર ગામ પાસેથી ચોરાવ અનાજના જથ્થા સાથે વિથોણનો શખ્સ પકડાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ ₹6,93,000નો મુદ્દામાલ કબજે કર્યો. અન્ય એક સમાચાર છે, રાપર તાલુકામાં 34,372 બાળકોને પોલિયોના ડોઝ. 164 ટીમના 704 કર્મચારીઓની 328 બૂથ ઉપર કામગીરી. અન્ય એક સમાચાર છે, ભુજમાં 15મી નિઃશુલ્ક નારાયણ કૃત્રિમ અંગ માપન કેમ્પનું આયોજન. અત્યાર સુધીમાં 300થી વધુ વિકલાંગોએ નોંધણી કરાવી. હું નીરજ મચ્છર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે LIC વીમા યોજના કરી લોન્ચ. TV9ના સમાચાર. આ યોજનાનો લાભ બનનાર મહિલાઓને વીમા સખી કહેવામાં આવશે. તેમનું કામ તેમના વિસ્તારની મહિલાઓને વીમા મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેમને આ કામમાં મદદ કરવાનું રહેશે. જીવન વીમા નિગમ LICની આ યોજના 18 થી 70 વર્ષની વયની મહિલાઓ માટે છે જેઓ 10મું પાસ છે. તેમને પ્રથમ 3 વર્ષ તાલીમ આપવામાં આવશે. તેમની નાણાકીય સમજણ વધારવામાં આવશે અને તેમને વીમાનું મહત્વ સમજાવવામાં આવશે. તાલીમ બાદ મહિલાઓ LIC વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. સાથે જ BA પાસ વીમા સખીઓને પણ વિકાસ અધિકારી બનવાની તક મળી શકે છે. વીમા સખી યોજનામાં જોડાનાર મહિલાઓને
3 વર્ષની તાલીમ દરમિયાન કુલ 2 લાખ રૂપિયાથી વધુ રકમ મળશે, જેમાં પહેલા વર્ષે 7,000 રૂપિયા પ્રતિમાસ, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા મળશે. આમાં બોનસ કમિશનનો સમાવેશ થતો નથી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર